સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓની સામે કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। થાનગઢના ખાખરાળી ગામમાંથી કોલસાની ખાણ ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી છે। દરોડો પાડતાની સાથે ચરખી, ટ્રેક્ટર, ડોઝર સહિત 300 ટન કોલસાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ સાથે ગોપાલ નામના એક વ્યક્તિની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ ઉપર ખાણ ખનિજ વિભાગે તવાઈ બોલાવી છે અને અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। થાનગઢના ખાખરાળી ગામમાંથી કોલસાની ખાણ ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી છે। દરોડો પાડતાની સાથે ચરખી, ટ્રેક્ટર, ડોઝર સહિત 300 ટન કોલસાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ સાથે ગોપાલ નામના એક વ્યક્તિની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ ઉપર ખાણ ખનિજ વિભાગે તવાઈ બોલાવી છે અને અંદાજે 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે।